ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? ચાલો આજે આપણે નવો વિષય એટલે કે કમ્પ્યુટર વિશે ભણીએ. એમાં આપણું પહેલું ચેપ્ટર છે સીપીયુ. બરાબર. ચાલો તો તમારા પાઠ્યપુસ્તકમાં પહેલું પ્રકરણ આપણે અત્યારે ભણીએ. હવે તમારે બુક લેવાની કોઈ જરૂર નથી. બરાબર, આની અંદર જ તમે એનો અભ્યાસ કરી લો અને જ્યારે જરૂર પડે સ્વાધ્યાયની ત્યારે પહેલાં અહીંયા વિડીયોને કમ્પ્લીટ જોઈ લો, ત્યારબાદ જાતે સ્વાધ્યાય સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. બરાબર. ચાલો તો આગળ વધીએ. તો પહેલું પ્રકરણ છે આપણું સીપીયુ. બરાબર. હવે કમ્પ્યુટર વિશે તો તમે સારી રીતે માહિતગાર છો જ, કેમ કે ધોરણ 1થી 4ની અંદર તમે કમ્પ્યુટર વિષય ભણતા આવ્યા છો, એટલે તમને એના પાર્ટ્સ વિશે સારી રીતે તમે પરિચિત છો જ, કે એમાં સીપીયુ હોય, મોનિટર હોય, બરાબર, પછી કીબોર્ડ, માઉસ, આ બધા પાર્ટ્સ વિશે તમે સારી રીતે પરિચિત છો. તો આપણે અત્યારે અહીંયા સીપીયુ વિશે ભણવાનું છે. બરાબર. હવે સીપીયુ એટલે તો એનું શોર્ટ ફોર્મ છે સીપીયુ, પણ જ્યારે એનું ફૂલ ફોર્મ કહીએ તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એવો એનો અર્થ થાય છે. બરાબર. હવે જુઓ, એને ગુજરાતી ભાષામાં એને મધ્યસ્થ પ્રક્રિયક એકમ તરીકે ઓળખાય છે. બરાબર. અહીંયા આપણને આપેલું છે કે સીપીયુને આપણે અંગ્રેજીમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કહે છે, પણ જ્યારે ગુજરાતી ભાષામાં વાત કરવામાં આવે તો એનો ચોખ્ખો અર્થ મધ્યસ્થ પ્રક્રિયક એકમ તરીકે થાય છે. બરાબર. હવે કમ્પ્યુટરના મુખ્ય 3 અભિન્ન અંગો છે. બરાબર. એની અંદર પહેલું છે ઇનપુટ, ત્યારબાદ પ્રોસેસિંગ યુનિટ અને ત્રીજું છે આઉટપુટ ડિવાઇસ. તમને લોકોને ચોથા ધોરણમાં મારા દ્વારા એક ચેપ્ટર ભણાવવામાં આવ્યું હતું. બરાબર. કદાચ યાદ હોય તો ઠીક છે, પણ યાદ ન હોય તો અહીંયા હું તમને થોડું એનું બેઝિક તમને હું અહીંયા જણાવવા માગું છું. તો હવે ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. બરાબર. તમારા ઘરમાં જો ઘરઘંટી હોય, બરાબર, તો એ ઘરઘંટીની અંદર આપણે એની અંદર ઘઉં નાખીએ, ચોખા નાખીએ, બાજરી નાખીએ. બરાબર. તો એ જે આપણે નાખવાની ક્રિયા કરીએ છીએ એને ઇનપુટ કહેવાય છે. બરાબર. હવે પ્રોસેસિંગ શું છે? તો તમે જ્યારે એ બધી જ ક્રિયાઓ પૂર્ણ કરી ત્યારબાદ તમે જ્યારે સ્વિચ ઓન કરો છો ત્યારે એ ઘરઘંટી ફરે છે. બરાબર. આપણને અંદર દેખાતી નથી કે કેવી રીતે ફરે છે, પણ એક ડ્ર એવો અવાજ આવે છે આપણને. બરાબર. તો એ જે પ્રોસેસિંગ થાય છે, બરાબર, તો એ ક્રિયાને આપણે પ્રોસેસ કહીએ છીએ. અંદર બધી લોટ બનવાની ક્રિયા થતી હોય છે, અને એ જ્યારે ક્રિયા પતી જાય છે, તમે જે ઘઉં નાખ્યા, બાજરી નાખી, ચોખા નાખ્યા, એ બધાનું કાર્ય પતી જાય છે ત્યારે ઓટોમેટિકલી ઘરઘંટી બંધ થઈ જાય છે. ત્યારબાદ આપણે નીચેનું ડ્રોવર ખોલીને જે ડબ્બામાંથી આપણને મળે છે અને એ આપણને લોટ મળે છે, તો એ આપણું આઉટપુટ થયું. બરાબર. એટલે અહીંયા તમે 3 ક્રિયા કરી. સૌથી પહેલાં તો તમે અહીંયા ઘઉં નાખ્યા, બરાબર, ત્યારબાદ જે પ્રોસેસ થઈ અને ત્યારબાદ આપણને આઉટપુટ તરીકે અહીંયા લોટ મળે છે. બરાબર. તો આ ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટની ક્રિયા છે. બીજું એક તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે તમારા ઘરમાં એસી હોય, બરાબર, તો જ્યારે તમે રિમોટ દ્વારા એનું ઓન બટન દબાવો છો તો એ તમે એના ઇનપુટ આપો છો. બરાબર. ત્યારબાદ એની અંદર પ્રોસેસ થશે, એસીનો ફેન ફરશે, ત્યારબાદ એનું કનેક્શન સીધું આપણે અહીંયા બહાર કોમ્પ્રેસર હોય એની અંદર જાય, તો ત્યાં એ પ્રોસેસ થાય. બરાબર. અને એ પ્રોસેસ થયા પછી આપણને આઉટપુટ સ્વરૂપે શું મળે છે? એની ઠંડી હવા. બરાબર. તો આપણા રોજિંદા જીવનમાં પણ ઘણી બધી ક્રિયાઓ એવી છે જે ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ દ્વારા ત્યાં દર્શાવેલી છે. બરાબર. અને આપણને ખ્યાલ નથી હોતો કે આ ક્રિયાને ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ કહેવાય, પણ આપણી આજુબાજુમાં એવી ઘણી બધી ક્રિયાઓ એવી છે કે જે આ 3 માધ્યમ દ્વારા પસાર થાય છે. બરાબર. ચાલો આગળનો ટોપિક જોઈએ કે ઇનપુટ ડિવાઇસ દ્વારા આપણે માહિતીને દાખલ કરીએ, ત્યારબાદ પ્રોસેસિંગ યુનિટમાં તેના પર પ્રક્રિયા થાય છે અને આપણને પરિણામ તૈયાર થાય છે. હું તમને એક બીજું એક્ઝામ્પલ બતાવું કે આપણી પાસે કમ્પ્યુટર છે. ચાલો છોડો, કમ્પ્યુટર નથી કરતા, કે આપણી પાસે કેલ્ક્યુલેટર છે. બરાબર. હવે કેલ્ક્યુલેટરમાં તમારે 5 + 2 નો સરવાળો કરવો છે. બરાબર. હવે તમે જ્યારે 5 + 2 લખો છો તો એ તમે ઇનપુટ કર્યું. બરાબર. હવે તમે જ્યારે બરાબરની સ્વિચ પ્રેસ કરશો તો એની અંદર માઇક્રો સેકન્ડની અંદર પ્રોસેસ થશે.
બરાબર, સેકન્ડોની અંદર એની પ્રોસેસ થાય છે અને જેવું તમે બરાબર ઉપર સ્વિચ પ્રેસ કરો તૈયારીમાં એના ડિસ્પ્લે પર આપણને 5 ને 2 7 લખેલું દેખાય છે. બરાબર, તો એ જે જવાબ તમને મળે છે એ તમારું આઉટપુટ છે. બરાબર, તમે જે અંદર ડેટા એન્ટર કરો છો એને આપણે ઇનપુટ કહેવાય. હવે એ ડેટા પર એ માહિતી ઉપર કોઈ પ્રોસેસ થાય તો એને આપણે પ્રોસેસિંગ કહીએ છીએ અને જે આપણને મળે છે બરાબર એને આપણે શું કહેવાય છે? આઉટપુટ કહેવાય છે. બીજું એક ઉદાહરણ તમને બતાવું. બરાબર, કે ક્લાસમાં જ્યારે શિક્ષક કે ટીચર તમને જ્યારે ભણાવતા હોય છે તો એ બ્લેકબોર્ડ ઉપર લખે છે. બરાબર, હવે એ બધું એ અમે ઇનપુટ કરીએ છીએ. બરાબર, હવે એ વાંચીને તમારા મગજમાં એની પ્રોસેસ થાય છે યાદ રાખવાની. બરાબર, અને જ્યારે પરીક્ષા આવે ત્યારે તમે એ જવાબ જે સાચા લખો છો અને પછી અમે તમને ચેક કરીને જે ગુણ આપીએ છીએ, જે માર્ક્સ આપીએ છીએ એ તમારું આઉટપુટ છે કે તમે કેટલા માર્ક્સ તમે કેટલું ગ્રહણ કર્યું, તમને કેટલું આવડ્યું અને તમે કેટલા માર્ક્સ મેળવ્યા, એ તમારું આઉટપુટ થાય છે. બરાબર, હવે આગળ જોઈએ ત્રીજો ટોપિક કે માનવીના શરીરમાં અહીંયા છે માનવીના શરીરમાં જે મગજ કાર્ય કરે છે તે જ રીતે કોમ્પ્યુટરમાં CPU પણ કાર્ય કરે છે. આપણા હ્યુમન બોડીની અંદર જે માઇન્ડ છે બરાબર, જે બ્રેઇન છે એ આપણું કાર્ય કરે છે યાદ રાખવાનું, મેમરીઝને કેચઅપ કરવાનું. બરાબર, તમે 2 વર્ષ પહેલાં જ્યારે અમદાવાદ ગયા હોય તો કોઈ બિલ્ડિંગ જોઈ હોય અને ફરી જ્યારે 2 વર્ષ પછી તમે જ્યારે અમદાવાદ જાઓ અને એ જ બિલ્ડિંગ જ્યારે દેખાય ત્યારે તમને તૈયારીમાં યાદ આવે કે હું 2 વર્ષ પહેલાં અહીંયા આવ્યો હતો ને આ બિલ્ડિંગ મેં જોઈ હતી. એ સીધી ઇફેક્ટ ક્યાં થાય છે? તમારા માઇન્ડમાં. તમને બધું યાદ અપાવે છે. બરાબર, તો જે રીતે આપણા હ્યુમન બોડીની અંદર માઇન્ડ છે એ બધું જ ગ્રાસ્પિંગ, બરાબર, એનો ગ્રાસ્પિંગ પાવર જોરદાર હોય, બધું યાદ રાખે છે. તો એ રીતે કમ્પ્યુટરમાં પણ યાદ રાખવા માટે CPU હોય છે. બરાબર, એ બધું જ યાદ રાખે છે. જ્યાં સુધી આપણે એની અંદરથી ડિલીટ ન કરીએ ત્યાં સુધી દરેક મેમરી એની અંદર સ્ટોર હોય જ છે. બરાબર, અને જરૂર પડે ત્યારે આપણને પાછી પણ આપી દે છે. બરાબર, ચાલો આગળ જોઈએ. CPU કમ્પ્યુટરની સમગ્ર પ્રક્રિયાનું નિયંત્રણ રાખે છે. બરાબર, CPU કમ્પ્યુટરની સમગ્ર પ્રક્રિયાનું નિયંત્રણ રાખે છે. હવે CPU એ માત્ર CPU જ નથી. બરાબર, એની અંદર ઘણા બધા પાર્ટ્સ એની અંદર હોય છે. એક વન ટાઈપનું એક શું કહેવાય બોક્સ છે. બરાબર, પણ CPU એને એટલા માટે કહે છે કે એની અંદર ઘણી બધી વસ્તુઓ હોય છે. મધરબોર્ડ હોય, RAM હોય, રોમ હોય, હાર્ડ ડિસ્ક હોય, ફેન હોય, પ્રોસેસર હોય, આવા ઘણા બધા ભાગ એની અંદર જોડાયેલા હોય છે અને દરેક ભાગ જે છે એ પોતાનું આગવું એક એની અંદર આપણને જાણકારી આપતું હોય છે. બરાબર, તો એ દરેક પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. તમારે કોઈ પણ મેમરી તમારે શું કહેવાય ફોન થ્રુ કમ્પ્યુટરમાં લેવી હોય તો પહેલાં CPUની અંદર આપણે પૂછવું પડે, એટલે કે એની અંદર તમારે કેબલ નાખવો પડે. બરાબર, અને ત્યારબાદ તમારા ફોનની દરેક માહિતી તમે તમારા કમ્પ્યુટરની અંદર લઈ શકો છો. બરાબર, હવે આગળ જોઈએ કે કમ્પ્યુટરમાં દાખલ કરેલ સૂચનાઓને પ્રોસેસિંગ યુનિટમાં મોકલે છે અને પ્રોસેસિંગ થયા બાદ પરિણામને આઉટપુટ ડિવાઇસ દ્વારા પ્રદર્શિત કરે છે. કમ્પ્યુટરમાં દાખલ કરેલ સૂચનાઓ, હવે માનો કે તમારા પાસે કોઈ CPU શું કહેવાય પ્રિન્ટર છે. બરાબર, હવે તમે કમ્પ્યુટરની અંદર કોઈ મસ્ત પ્રકારનું ડ્રોઈંગ બનાવ્યું, લાઈક એક કુદરતી દ્રશ્ય બનાવ્યું. બરાબર, હવે એને તમારે કાગળ પર લેવું છે. બરાબર, તો એ કાગળ પર લેવા માટે તમારે કમ્પ્યુટરને ઓર્ડર આપવો પડશે. એને તમારે માહિતી આપવી પડશે કે ભાઈ તું પ્રિન્ટમાં જા અને મને કાગળમાં મારું ડ્રોઈંગ મને પાછું આપ. બરાબર, તો તમારી પાસે જો પ્રિન્ટર હશે અટેચ તરીકે, બરાબર, તો તમે ત્યાં પ્રિન્ટ નામના ઓપ્શનમાં જઈને જ્યારે એના પર ક્લિક કરશો તો થોડી પ્રોસેસ થશે, કેમ કે પહેલાંને બધું ત્યાં મોકલવાનું હોય પ્રિન્ટરની અંદર. બરાબર, તો એ CPUની અંદર પ્રોસેસ થાય અને પછી થોડી જ મિનિટોની અંદર આપણને કાગળ ઉપર તમારું શું કહેવાય તમે જે કમ્પ્યુટરની અંદર કે પેઇન્ટની અંદર જે કુદરતી દ્રશ્ય દોર્યું છે એ જ તમને પ્રિન્ટર દ્વારા તમારા કાગળ પર ફરી પાછું મળી જાય છે. બરાબર, તો અહીંયા એ વાત કહેવા માગે છે કે તમે જે કમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી છે એના પર પ્રોસેસ થાય અને પ્રોસેસ થયા પછી તમને આઉટપુટ સાધન દ્વારા એ માહિતી તમને પાછી મળે છે.
માહિતીનો સંગ્રહ કરવાનું કામ પણ સીપીયુ જ કરે છે. કોઈ પણ માહિતી હોય, તમે દાખલા તરીકે વર્ડની અંદર કે પેનની અંદર જે ચિત્ર દોર્યું છે એ સંગ્રહ કરવાની ક્ષમતા સીપીયુ પાસે છે, બરાબર. અને ભવિષ્યમાં જરૂર પડે ત્યારે સંગ્રહેલી માહિતીને પાછી પણ મેળવી શકો છો. એનો મતલબ એ કે માનો કે તમે 1 વર્ષ પહેલાં કોઈ આવું પ્રવાસે ગયા છો, બરાબર. ત્યાં તમે મસ્ત મજાના ફોટા પાડ્યા, તેની જે સિનરી છે એના ફોટા પાડ્યા, ત્યાં તમે ઘણા બધા પિક્ચર્સ કેપ્ચર કર્યા છે. તો હવે તમે મોબાઈલમાં, હવે તમને ડર એવો હોય કે કદાચ મારો મોબાઈલ ખોવાઈ જાય, કાં તો એની અંદર જે રહેલું મેમરી કાર્ડ છે એ કદાચ કરપ્ટેડ થઈ જાય, તો હું શું કહેવાય કે એ જે ફોટા છે એને કમ્પ્યુટરમાં હું ડાઉનલોડ કરી દઉં, એટલે કે પાછા એની અંદર ઇન્સ્ટોલ કરું, બરાબર. હવે તમે જ્યારે કોઈ તમારા ગેસ્ટ આવ્યા હોય ઘરે, તમારા કોઈ કઝિન્સ આવ્યા હોય, તો એમને તમારી મેમરીઝ બતાવવી હોય કે ભાઈ હું બાબુ ગયો હતો તો મેં આ બધા ફોટા કેપ્ચર કર્યા છે, કેટલું મસ્ત મસ્ત છે. તો એ તમે તમારા કમ્પ્યુટરમાં નાખો ત્યારે ગમે ત્યારે તમે ઓપન કરો તો તમને એ ફોટા તમને જોવા મળતા હોય છે. એટલે કે એ તમે ગમે ત્યારે એને પાછી મેળવી શકો છો. ઓકે, ચાલો, હું આશા રાખું છું તમને આ ટૉપિકમાં ખ્યાલ આવી ગયો હશે. ચલો આગળની સ્લાઇડ જોઈએ. તો સીપીયુના મુખ્ય 3 ભાગ પડે છે. પહેલાં આગળ જે ભાગ જોયા ને આપણે, આગળ એકવાર ફરી કરું હું તમને, એ આપણે આગળ કમ્પ્યુટરના મુખ્ય 3 અભિન્ન અંગો વિશે જોયા: ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. હવે આપણે સીપીયુના 3 ભાગ પડે છે. એક તો છે સીયુ, એને કંટ્રોલ યુનિટ કહેવાય છે. એક છે એએલયુ એટલે કે અરેથમેટિક એન્ડ લોજિકલ યુનિટ, અને ત્રીજું છે એમયુ એટલે કે મેમરી યુનિટ, બરાબર. તેમાં પહેલો ભાગ આપણે જોઈએ, પહેલો પ્રકાર કે કંટ્રોલ યુનિટ. હવે કંટ્રોલ પરથી જ તમને ખ્યાલ આવી જાય કે કંટ્રોલ એટલે નિયંત્રણ કરવું, બરાબર. તમે મસ્તી કરતા હોય તો અમારી એક રિસ્પોન્સિબિલિટી છે કે તમને કંટ્રોલમાં રાખીએ, બરાબર, કે અવાજ ના કરીએ. કદાચ કોઈ સરની એવી કોઈ શું કહેવાય સારા લાગતા હોય ને, મીન્સ કે એમના ડિસિપ્લિન સારી હોય ને, અને એ તમારા ક્લાસમાં એન્ટર થાય તો તમે તૈયારીમાં સજાગ થઈ જાઓ કે ના ના, આ સરના ક્લાસમાં મસ્તી ના કરાય, બરાબર. તો અમારી એક શું કહેવાય, અમે તમને નિયંત્રણમાં રાખી શકીએ છીએ, બરાબર, કે તમારી પાસે કેવી રીતે કામ લઈ શકાય અને તમને કેવી રીતે હેન્ડલ કરવા પડે. તો સીપીયુમાં આવું પણ એક કંટ્રોલ યુનિટ છે જે આખા સીપીયુને નિયંત્રણ રાખે છે, એને પકડી રાખે. તો એમાં આપણે ટૉપિક જોઈએ કે કંટ્રોલ યુનિટ કમ્પ્યુટરની સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરે છે. ઇનપુટ કરેલી માહિતીને એરેથમેટિક એન્ડ લોજિકલ યુનિટમાં મોકલે છે. પ્રોસેસ થયા બાદ તૈયાર પરિણામને તે આઉટપુટ ડિવાઇસમાં મોકલે છે અને મોનિટર પર પ્રદર્શિત કરે છે. તથા સૂચના પ્રમાણે માહિતીનો સંગ્રહ કરવા માટે સ્ટોરેજ ડિવાઇસમાં મોકલે છે. કંટ્રોલ યુનિટની કાર્ય પદ્ધતિ માનવીના શરીરમાં ફેલાયેલા જ્ઞાનતંતુઓના જાળા જેવી હોય છે. તેથી તેની સરખામણી માનવીના શરીરમાં ફેલાયેલા જ્ઞાનતંતુઓના જાળા સાથે કરવામાં આવે છે. આ વાત થઈ કંટ્રોલ યુનિટની. શું કહે છે હવે આપણે એને શાંતિથી સમજીએ, બરાબર. ઇનપુટ કરેલ માહિતીને એરેથમેટિક લોજિકલ યુનિટમાં મોકલે છે. તમે જે ઇનપુટ કર્યું છે એને એએલયુ, બરાબર, એટલે કે કંટ્રોલ યુનિટની અંદર શું છે, તો તમે જે માહિતી એન્ટર કરો છો એ સીધી ક્યાં પહોંચે છે? એએલયુ એટલે કે એરેથમેટિક એન્ડ લોજિકલ યુનિટમાં, બરાબર. હવે એના પર પ્રોસેસ થયા બાદ પરિણામને આઉટપુટ ડિવાઇસમાં મોકલે છે. મેં તમને હમણાં જ એક પ્રિન્ટરનું ઉદાહરણ આપ્યું કે તમે જે ચિત્ર બનાવ્યું, બરાબર, એને તમારે કાગળ પર લેવું હોય તો કંટ્રોલ યુનિટમાં પહેલાં જાય, એ કંટ્રોલ યુનિટ સીધું મોકલે કોને? એએલયુને એટલે કે અરેથમેટિક એન્ડ લોજિકલ યુનિટમાં. અને ત્યારબાદ તમને કોઈ પણ આઉટપુટ ડિવાઇસ હોય, આ જે પ્રિન્ટર છે, બરાબર, એ બધા પ્રિન્ટર છે, પછી પેલું પ્લોટર આવે છે, બરાબર, ડિજિટલ પ્લેટ આવે છે, આ બધા આઉટપુટ ડિવાઇસ છે, બરાબર, કે જેમાં તમને કંઈક ને કંઈક વસ્તુ મળતી હોય, બરાબર. તો એના દ્વારા પરિણામ જે તૈયાર થયું એ આપણને આઉટપુટ ડિવાઇસ દ્વારા મળતું હોય છે અને ત્યારબાદ એ મોનિટર પર પ્રદર્શિત પણ કરે છે, બરાબર. સૂચના પ્રમાણે માહિતીનો સંગ્રહ કરવા માટે સ્ટોરેજ ડિવાઇસમાં મોકલે છે. હવે મેં તમને એ કીધું કે તમારે ફોટા તમારા કમ્પ્યુટરની અંદર સ્ટોર કરવા છે, તો એ મેમરી યુનિટની અંદર પહેલાં તો સ્ટોર થાય, એટલે કે એ પહેલાં કેચઅપ કરે. ત્યારબાદ એ ક્યાં મોકલે? સ્ટોરેજ ડિવાઇસમાં, બરાબર. હવે સ્ટોરેજ ડિવાઇસ કયા કયા છે આપણે આગળના ટૉપિકમાં જોતા જઈશું. કંટ્રોલ યુનિટની કાર્ય પદ્ધતિ માનવીના શરીરમાં ફેલાયેલા જ્ઞાનતંતુઓના જાળા જેવી છે,
બરાબર. આપણા માઇન્ડની અંદર પણ જ્ઞાનતંતુઓ હોય, એ આ બધી મેમરી કેચઅપ કરતી હોય. બરાબર. તમે કોઈ ગરમ વસ્તુને અડી જાઓ તો સીધું તમને તમારા ચામડી ઉપર બળતરા થાય છે. બરાબર. તો એ તમારા જ્ઞાનતંતુને ઇફેક્ટ થાય છે. હું તમને એમ કહું કે ભાઈ અહીંયા ખીલ્લી પડી છે, તેના પર જાણી જોઈને પગ મૂક, તો તમને મૂકશો? નહીં મૂકો, કેમ કે તમને ખબર છે કે ખીલ્લી પર પગ મૂકવાથી મને બળતરા થશે, મને ત્યાં પેઇન થશે, દર્દ થશે. કદાચ અચાનક જતા હોય તમે જંગલમાં અને કાંટો તમારા પગમાં વાગે તો તૈયારીમાં એ તમને અને તમને જ્યારે કાંટો વાગે ને એટ અ સેકન્ડની અંદર તમારા મગજના જ્ઞાનતંતુઓમાં એની ઇફેક્ટ થાય કે મને કંઈક અહીંયા વાગ્યું છે. બરાબર. તો તૈયારીમાં તમારો પગ તમે ત્યાંથી ઊંચો કરી લેશો અને ધીમે રહીને કાંટો કાઢી લેશો. બરાબર. તો આ બધી ઇફેક્ટ તમને ક્યાં? તમારા મગજની જ્ઞાનતંતુઓની અંદર તમને જોવા મળે છે. તો કમ્પ્યુટરમાં પણ સીપીયુની અંદર પણ જ્ઞાનતંતુઓ રહેલા છે, જે મનુષ્યના શરીરમાં ફેલાયેલા જ્ઞાનતંતુઓના જાળા સાથે કરવામાં આવે છે એની સરખામણી. બરાબર. તો આ મેમરી યુનિટમાં આપણે કંટ્રોલ યુનિટની અંદર આપણે આ ટોપિક જોયો. આગળ જોઈએ ALU એટલે કે અરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. તો કમ્પ્યુટર દ્વારા ગાણિતિક તથા તાર્કિક પ્રક્રિયાઓ પણ કરી શકાય છે. બરાબર. કમ્પ્યુટર દ્વારા ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ પણ કરી શકાય છે. મેં તમને કીધું એ પ્રમાણે કે તમારે કમ્પ્યુટરની અંદર સરવાળો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, ટકા, બરાબર, આ બધી જ વસ્તુઓ તમારે જો કરવી હોય તો તમે ત્યાં કરી શકો છો. અને એ કોને ઇફેક્ટ કરે છે? તો ALU એટલે કે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. બરાબર. હવે એના માટે CPUમાં અલગ અલગ વિભાગ આપેલા હોય છે. બરાબર. જેને અરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ પણ કહે છે. હું તમને એમ કહું કે મારે 4 ઓછા 2 કરવા છે, તો આ બધી ઇફેક્ટ અરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટને અસર કરે છે. બરાબર. અને એ જવાબ આપણને કોણ આપે છે? તો અરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. તેને ટૂંકમાં ALU પણ કહેવામાં આવે છે. હવે ALU વિભાગમાં ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ થયા બાદ પરિણામ તૈયાર થાય છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું એ રીતે કે મારે 4 ઓછા 2 કરવા છે, અને જેવું તમે બરાબરની સ્વિચ પ્રેસ કરો અથવા તો કમ્પ્યુટરની અંદર એન્ટર પ્રેસ કરો, બરાબર, તો તૈયારીમાં તમને જવાબ 2 મળી જશે. બરાબર. તો આ બધું જ ક્યાંથી કવર થાય છે? ALU. બરાબર. અરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટમાં. બરાબર. હવે કંટ્રોલ યુનિટ દ્વારા આ પરિણામ આઉટપુટ ડિવાઇસમાં જાય છે અને મોનિટર પર પ્રદર્શિત થાય છે. બરાબર. હવે આમાં કેવું, તમે જ્યારે એ જે ગાણિતિક ક્રિયાઓ કરી એ સીધું ઇફેક્ટ કંટ્રોલ યુનિટમાં જાય. કંટ્રોલ યુનિટમાં જે કાર્ય કર્યા એ તમને અરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટમાં મળે, અને ALUમાં એટલે કે અરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટમાં તમે જે કાર્ય કરો છો એ મોકલે કોને? CUને એટલે કે CUને મોકલે, કંટ્રોલ યુનિટને મોકલે, અને ત્યારબાદ કોઈ પણ આઉટપુટ ડિવાઇસ દ્વારા તમને એ માહિતી મળતી હોય છે. એટલે કે તમે 4 ઓછા 2 કર્યા અને જેવું એન્ટર દબાવો તો તમારા મોનિટરની ડિસ્પ્લેમાં તમને જવાબ 2 મળે છે. બરાબર. તો આના દ્વારા તમે આ ક્રિયાઓ પ્રદર્શિત કરી શકો છો. અને છેલ્લો ભાગ છે MU એટલે કે મેમરી યુનિટ. તો મેમરી એટલે કે યાદશક્તિ. બરાબર. યાદ રાખવાનું કાર્ય. તો આ મેમરી યુનિટ આ બધી જ ક્રિયાઓ એટલે કે યાદ રાખવાની ક્રિયા આ યુનિટની અંદર થાય છે. વાંચીને સમજીએ કે કમ્પ્યુટરની મદદથી અનેક કાર્યો થઈ શકે છે. આપણે જાણીએ છીએ કોઈ પણ પ્રકારના કાર્યો કરવા હોય તો કમ્પ્યુટર આપણને કરી આપે. બરાબર. અને અનેક ગણી માહિતીનો સમાવેશ પણ કરી શકે છે. હું તમને એમ કહું કે ભાઈ આપણી આખી સ્કૂલનો ડેટા એટલે કે દરેક ધોરણમાં કેટલા બાળકો છે, એમનું ઘરનું એડ્રેસ શું છે, એમના મોબાઈલ પપ્પાનો મોબાઈલ નંબર શું છે, મમ્મીનું નામ શું છે, કઈ જગ્યાએ રહે છે, કયા ધોરણમાં ભણે છે, બરાબર, દરેક વસ્તુ તમે કમ્પ્યુટરની અંદર એડ કરી શકો છો. અને આ બધું યાદ રાખવાનું કાર્ય કોણ કરે છે? મેમરી યુનિટ. બરાબર. એટલે કે MU. બરાબર. તમે કોઈ પણ XYZ વસ્તુ લઈ લો, તમારે જે પણ ડેટા કમ્પ્યુટરની અંદર નાખો છો એ બધું જ તમને મેમરી યુનિટમાં મળે. બરાબર. એ ત્યાં એને સંગ્રહિત કરે. બરાબર. અને આ જે મેમરી યુનિટ છે એને એટલે કે બીજા નામથી પણ એને ઓળખાય છે, અને એ નામ છે સ્ટોરેજ ડિવાઇસ. બરાબર. મેમરી યુનિટને સ્ટોરેજ ડિવાઇસ પણ કહે છે. હવે આગળ જોઈએ કમ્પ્યુટરના. અહીંયા આવે આપણે. બરાબર. આ ટોપિક. કમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ દ્વિઅંકી પદ્ધતિએ થાય છે. બરાબર. એને બાઇનરી લેંગ્વેજ કહેવાય. તમે જ્યારે મોટા થશો, લગભગ 9-10માં આવશો, અને જો તમારી પાસે કમ્પ્યુટર વિષય
એઝ અ સબ્જેક્ટ તરીકે હશે તો તમને CC અથવા તો CC+ લેંગ્વેજ શીખવામાં આવશે, બરાબર. અને એની અંદર આ લેંગ્વેજની અંદર બાઇનરી પદ્ધતિ આવે છે, બરાબર, કે જેની અંદર 0 અને 1નો સમાવેશ થાય છે. અહીંયા આપેલું છે જો આપણને કે દ્વિઅંકી પદ્ધતિમાં 0 અને 1 એમ 2 અંકનો જ ઉપયોગ થાય છે, બરાબર. મેં હમણાં જ લગભગ ચોથા ધોરણમાં શીખવાડ્યું હતું, પણ તમને ફરી કહી દઉં કે બાઇનરી અંક એટલે તમે કોઈ પણ નામ લખો. અહીંયા લખું છું હું અહીંયા, બરાબર, JIGAR, મેં અહીંયા મારું નામ લખ્યું છે. તો કમ્પ્યુટર આપણને જીગર તરીકે બતાવે છે, બરાબર, પણ એની અંદર એ 0 અને 1 અંકોનો ઉપયોગ કરીને કમ્પ્યુટર આ નામ લખે છે, પણ આપણને ડિસ્પ્લે JIGAR તરીકે લખે છે. હવે આ લખવા માટે એને બાઇટ્સની જરૂર પડે, બરાબર, કારણ કે કમ્પ્યુટરની સંગ્રહ ક્ષમતા બાઇટ્સમાં હોય. આપણે આગળ ટેબલ આવશે, હમણાં હું તમને સમજાવું છું, બરાબર. બાઇટ્સની જરૂર પડે, બરાબર. હું તમને એમ કહું કે ભાઈ તમારે પેનથી લખવાનું છે, બરાબર, તો પેનથી લખવા માટે એની અંદર તમારે ઇંક જોઈએ કે ના જોઈએ, બરાબર, તો જ તમે ત્યાંની અંદર લખી શકો છો. બાકી તમારથી લખાય નહીં. હું તમને ખાલી એકદમ ખોખું આપી દઉં પેનનું કે લો ચલો લખો, તો તમે લખી શકશો? નહીં લખી શકાય, કેમ કે એની અંદર જો રિફિલ હશે અને રિફિલની અંદર સાઇન હશે તો જ તમે એની અંદર લખી શકશો. બાકી તમારથી પેનની વડે લખી શકાય નહીં. તો કમ્પ્યુટરમાં પણ બાઇનરી લેંગ્વેજ એક્સેપ્ટ કરે છે અને એની અંદર આ જે મેં નામ લખ્યું છે JIGAR, બરાબર, તો કમ્પ્યુટરને એક નામ લખવા માટે 8 બીટની જરૂર પડે, બરાબર. અને 8 બીટ જ્યારે ભેગા થાય ત્યારે 1 બાઇટ બને, બરાબર, બાઇટ્સ બને. તો એ રીતે અહીંયા 1 2 3 4 ને 5 અક્ષર લખવા માટે 8 પંચા 40 બાઇટ્સની જરૂર પડે, બરાબર. હવે જુઓ આગળ ટેબલ આવશે એમ આપણે જોતા જઈએ છીએ. હવે 0 અને 1થી બનેલી દ્વિઅંકી પદ્ધતિને બાઇનરી ડિજિટ, મેં હમણાં જ કીધું, મેં હમણાં જ વાંચ્યું છે, પણ મેં તમને અગાઉ પણ પહેલાં કહી દીધું કે ભાઈ એને બાઇનરી ડિજિટ કહેવાય છે, બરાબર. તો એને બીટ પણ કહેવાય છે, બરાબર. ટૂંકમાં એને બીટ તરીકે ઓળખાય છે. ઓકે, ચાલો આગળ જોઈએ આપણે કે બીટ એ કમ્પ્યુટરમાં સૌથી નાનામાં નાનો એકમ છે, બરાબર. હવે અહીંયા આપણને એક ટેબલ આપેલો છે, એ ટેબલને ધ્યાનથી જોઈએ પહેલાં કે ભાઈ 8 બીટ ભેગા થાય ત્યારે 1 બાઇટ બને. મેં તમને હમણાં અગાઉ જ કીધું કે નામ લખવા માટે મેં તમને કીધું હતું 8 પંચા 40 બાઇટ જોઈએ, બરાબર. તો 8 પંચા 40 બાઇટ જે મળ્યા એ આ રીતે તૈયાર થાય, બરાબર. હવે જ્યારે 1024 બાઇટ, એક મિનિટ, હા, જ્યારે 1024 બાઇટ ભેગા થાય ત્યારે 1 KB એટલે કે 1 કિલોબાઇટ બને છે. એ રીતે 1024 KB ભેગા થાય ત્યારે 1 MB બને, 1024 MB ભેગા થાય ત્યારે 1 GB બને અને 1024 GB ભેગા થાય ત્યારે 1 TB એટલે કે 1 ટેરાબાઇટ બને, બરાબર. KB એટલે કિલોબાઇટ, MB એટલે મેગાબાઇટ, GB એટલે ગીગાબાઇટ અને TB એટલે ટેરાબાઇટ, બરાબર. હવે આ શું છે? હવે જો હું તમને અત્યારે એક ઉદાહરણ આપું કે તમે અત્યારે કોઈ પણ એક ફોટોગ્રાફ સેલ્ફીમાં લો કે પછી ફ્રન્ટ કેમેરા રિયર કેમેરામાં લો કે ફ્રન્ટ કેમેરામાં લો, કોઈ પણ તમે એક ફોટો પાડો તો એ ફોટો કેટલી સાઇઝ ધરાવે છે એ તમારે ફોટાની ડિટેલ્સમાં જઈને તમને જોવા મળે કે ભાઈ તમારો ફોટો 1.5 MBનો છે, 1.3 MBનો છે, 1.2 MBનો છે. એ તમને જેવો તમારો કેમેરો સારો એવું તમને વધારે સાઇઝ મળે, બરાબર. અત્યારે તમે જુઓ માર્કેટમાં 4 કેમેરાવાળા ફોન આવ્યા છે, બરાબર. હવે એમાં પણ અલગ અલગ હોય કે ભાઈ 8 મેગાપિક્સલ હોય, બરાબર, 12 મેગાપિક્સલ હોય, પછી 24 મેગાપિક્સલ હોય, 48 મેગાપિક્સલ હોય, 64 મેગાપિક્સલ હોય. તો આ તમને ક્યારે ખબર પડે કે જેવો તમે સારો ફોન લો, સારો કેમેરાવાળો, બરાબર, અને જેવી ક્લિયરિટી સારી હોય એવી એની સાઇઝ વધારે હોય, બરાબર. હવે હું તમને એમ કહું ભાઈ 1 MBનો ફોટો થયો છે, તો એનો મતલબ એ કે એ 1 MB ફોટો બનાવવા માટે 1024 બાઇટ્સની જરૂર પડે, બરાબર. હવે હું તમને બીજું એક ઉદાહરણ આપું કે અત્યારે તમે કોઈ પણ નવું કમ્પ્યુટર લો ને તો એની અંદર હાર્ડ ડિસ્ક 1 ટેરાબાઇટની મળે છે. એટલે કે એનો મતલબ એ કે તમારી પાસે ઓલરેડી 1024 GB એની અંદર સમાવેશ થયેલો છે.
એટલે કે તમે એની અંદર 1024 GB જેટલી માહિતી તમારા કમ્પ્યુટરની અંદર તમે નાખી શકો. બરાબર. હું તમને એમ કહું કે તમે કદાચ સાંભળ્યું હશે કે ભાઈ મારે તો મેમરી બહુ ઓછી છે, ફોન બહુ હેંગ મારે છે, બરાબર, ગેમ રમું છું ત્યારે ચોંટે છે, બરાબર. તો આ બધી ઇફેક્ટ તમારા રેમ પર પડે છે. આપણે આગળ જોઈશું, બરાબર, રેમ શું છે, રોમ શું છે. તો હું તમને ખાલી એક એક્ઝામ્પલ અત્યારે બતાવું છું કે એ શા માટે એવું થાય કે ચોંટે છે. કોઈ આપણે વોટ્સએપ ખોલીએ તો બહુ પ્રોસેસ થયા પછી આપણને દેખાય તો તમારા ફોનની અંદર ડેટા ભરાઈ ગયો હોય. હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું કે તમે જ્યારે ખાવા બેઠા જમો છો, બરાબર, હવે તમારા પેટની કેપેસિટી જેટલી હશે એટલું જ એ ગ્રહણ કરી શકશે. પછી તમે ખા 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 કરો તો તમે પછી થોડો ટાઈમ પછી એવું કહો કે હા આજ તો બહુ ખવાઈ ગયું યાર. હા, કેમ એવું કેમ થયું? કેમ કે તમે તમારા પેટની કેપેસિટી કરતાં વધારે ખાઈ લીધું છે, બરાબર. એટલે પછી તમારી બોડી હેંગ મારે, બરાબર, ગમે નહીં, આળસ આવે, ઊંઘવાનું મન થાય, કશું કામમાં મન લાગે નહીં. તો શા માટે એવું? તો તમે જરૂરિયાત કરતાં વધુ ડેટા એની અંદર તમે ભેગો કર્યો છે, બરાબર. એટલે તમારી બોડી હેંગ તો થવાની જ છે, બરાબર. તો જેટલી કેપેસિટી હોય એટલું જ તમે સ્ટોર કરી શકો. વધારે પડતું નાખો તો પછી શ્યોર છે યાર તમારો ફોન હેંગ થવાનો જ છે, બરાબર. સમજી ગયા હું શું કહેવા માગું છે? હા, બરાબર. તો આ ટેબલ તમે ધ્યાનમાં રાખજો. ફરી એકવાર હું રિપીટ કરું છું કે ભાઈ 8 બીટ બરાબર 1 બાઇટ બને, બરાબર. ત્યારબાદ 1024 બાઇટ્સ બરાબર 1 KB બને, 1024 KB બરાબર 1 MB થાય, 1024 MB બરાબર 1 GB થાય અને 1024 GB બરાબર 1 TB એટલે કે 1 TB થાય. હવે કોમ્પ્યુટરના મેમરીને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે પ્રાઇમરી મેમરી અને બીજું છે સેકન્ડરી મેમરી, બરાબર. અહીંયા આવે આપણે એક છે પ્રાઇમરી મેમરી. કોમ્પ્યુટરની જે મેમરી છે ને એને બે ભાગમાં વહેંચવામાં આવે છે, એક પ્રાઇમરી મેમરી અને બીજી છે સેકન્ડરી મેમરી. હવે પ્રાઇમરી મેમરી એટલે કે એ કમ્પ્યુટરની મુખ્ય મેમરી છે, બરાબર. પ્રાઇમરી મેમરી એ કમ્પ્યુટરની મુખ્ય મેમરી છે, તેને ઇન્ટરનલ મેમરી પણ કહે છે, બરાબર. હું તમને કહું તમારા ફોનમાં છે ને, તમારા ફોનનો યુઝ કરજો, એની અંદર ફાઇલ મેનેજરમાં જજો. એની અંદર તમને બે ઓપ્શન બતાવશે, એક ઇન્ટરનલ મેમરી અને બીજી જે હશે ને એ તમારું સ્ટોરેજ ડિવાઇસ એટલે કે મેમરી કાર્ડ નાખ્યું હશે ને તેમાં SD કાર્ડ લખેલું હશે. બે વસ્તુ હોય. તમારા ફોનની જ અંદર એક્ઝામ્પલ આપું, તમારા ફોનની અંદર કોઈ પણ પપ્પા મમ્મીનો ફોન લઈ લેજો, એની અંદર ફાઇલ મેનેજરમાં જવાનું, બરાબર. હું તમને અહીંયા જ એક ડેમો બતાવું જો મારા પાસે અત્યારે અવેલેબલ છે જ, બરાબર. જો એક મિનિટ, હા, ચાલુ રાખજો. જો આની અંદર હું અત્યારે એક મિનિટ, હા, જો આ મારું ફાઇલ મેનેજર છે. જો એની અંદર અહીંયા આપેલું છે, અહીંયા તમે જોઈ શકો છો, આ છે ઇન્ટરનલ સ્ટોરેજ, બરાબર, અને આ છે SD કાર્ડ, બરાબર. હવે જુઓ તમારા ફોનનો જે પણ કોઈ ડેટા હોય ને, બરાબર, તમે એની અંદર કોઈ પણ વસ્તુ વોટ્સએપ ને ફેસબુક ને આ બધું જે હોય ને એ તમારું ઇન્ટરનલ સ્ટોરેજની અંદર સ્ટોર થાય. એટલે કે તમારા વોટ્સએપમાં જેટલી મેમરી આવી હોય એ, એટલે કે ફોટો હોય, કોઈનું ડોક્યુમેન્ટ હોય, કોઈનો વિડીયો હોય, એ બધું તમારે ઇન્ટરનલ મેમરીની અંદર સ્ટોર થાય, બરાબર. હવે આ વસ્તુ ભરાઈ જાય તો તમારો ફોન કેવો થઈ જાય? હેંગ થઈ જાય. પછી તમારે એનો બેકઅપ લઈને બીજી જગ્યાએ તમારે કરવું પડે. ઓકે, પાછા આવી જઈએ આપણે અહીંયા. તો એને પ્રાઇમરી મેમરી એટલે કે ઇન્ટરનલ મેમરી કહે છે, જે ફોનની પોતાની હોય. એની અંદર તમે કોઈ ચેન્જીસ કરી શકો નહીં, કેમ કે તમારી અંદર જે તમે એન્ડ્રોઈડ સિસ્ટમ યુઝ કરો તે બધું તમારા ફોનની અંદર સ્ટોર થાય, બરાબર. ઓકે, ચલો. તો એ પ્રાઇમરી મેમરી છે એના બે પ્રકાર પડે, એક છે રેમ અને બીજી છે રોમ, બરાબર. રેમને શું કહેવાય? રેન્ડમ એક્સેસ મેમરી. અને રોમ જે છે એને કહેવાય રીડ ઓનલી મેમરી. ઓકે, ચલો તો આગળ જોઈએ આપણે. હવે પહેલો ભાગ છે રેમ, બરાબર, એને કહેવાય છે રેન્ડમ એક્સેસ મેમરી, બરાબર. હવે એનું શું કહે છે? તો તમે અહીંયા એનું ચિત્ર પણ જોઈ શકો છો કે આવા પ્રકારની રેમ હોય, બરાબર, જે તમને ક્યાં જોવા મળે? CPUમાં. એમાં બે સ્લોટ આપેલા હોય રેમની ફિટ કરવાના, બરાબર. ચલો તો રેમ કમ્પ્યુટરની પ્રાઇમરી મેમરીનો એક એવો પ્રકાર છે જેમાં વિવિધ પ્રોગ્રામ, ઉપયોગકર્તા દ્વારા લખાયેલ સૂચનાઓ, દાખલ કરવામાં આવેલ માહિતી અને પ્રોસેસિંગ થયા બાદ પરિણામનો સૌપ્રથમ સંગ્રહ થાય છે. હવે તમે દાખલા તરીકે કોઈ ગેમ ડાઉનલોડ કરો છો,
અથવા તો વોટ્સએપ, ફેસબુક તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો છો તો સીધું એ ક્યાં જાય? રેમની અંદર જાય, બરાબર, ના કોઈ બીજા ડિવાઇસની અંદર, બરાબર. તમે જે એપ્લિકેશન ફોનની અંદર ઇન્સ્ટોલ કરો છો એ બધું જ તમને રેમમાં દેખાય, એટલે કે રેમની અંદર એની સંગ્રહ ક્ષમતા હોય એ બધું ત્યાં સ્ટોર થતું હોય છે. તો અહીંયા આપણને પહેલું વાક્ય એવું કહેવા માગે છે, તમે કોઈ પણ વસ્તુ ઇનપુટ કરો, શું કહેવાય, એની અંદર ડાઉનલોડ કરો, આ બધી જ વસ્તુઓ તમને રેમની અંદર દેખાય. હવે આ મેમરીમાં અહીંયા આપણે આ મેમરીમાં સંગ્રહાયેલ માહિતીમાં સુધારા વધારા કરી શકાય છે, બરાબર. સુધારા વધારા એટલે તમે એને અપગ્રેડ કરો, બરાબર, કોઈ નવું વર્ઝન આવ્યું હોય તો એને ઇન્સ્ટોલ કરો, તો આ બધી ક્રિયાઓ એની અંદર થતી હોય છે. ઘણી વખત શું થાય કે તમે વોટ્સએપ અપડેટ ના કર્યું હોય ને તો થોડા સમય પછી તમારું વોટ્સએપ બંધ થઈ જાય, પછી તમારે ફરીથી પ્લે સ્ટોરમાં જઈને એને અપડેટ આપવું પડે, બરાબર. ઓકે, તો એમાં સુધારા વધારા કરી શકો. કમ્પ્યુટરને મળતો વીજ પ્રવાહ બંધ થતાં કે પ્રોગ્રામ બંધ થતાં તેમાં રહેલી માહિતીનો નાશ પામે છે. હવે હું તમને એક બીજું એક્ઝામ્પલ બતાવું. તમે તમારું કમ્પ્યુટર ચાલુ કર્યું, એની અંદર પેઇન્ટ ખોલ્યું અને પેઇન્ટની અંદર તમે ચોરસ બનાવ્યો, ગોળ બનાવ્યો, લંબચોરસ બનાવ્યો, બરાબર, પછી કોઈ બીજા શેપ બનાવ્યા અને અચાનક લાઇટ ગઈ. પછી થોડા સમય પછી લાઇટ પાછી આવી તો કમ્પ્યુટર ફરીથી રિસ્ટાર્ટ થશે. તમે જ્યાં અટક્યા છો ત્યાં પાછું નહીં આવે, બરાબર. ફરીથી રિસ્ટાર્ટ થશે અને ફરીથી તમારું ડેસ્કટોપ આવી જશે અને પેઇન્ટ ખોલશો ને તો તમે જે ચિત્રો બનાવ્યા છે એ તમને ક્યારેય દેખાશે નહીં, કેમ કે એ ફાઇલ આખી ઉડી ગઈ, બરાબર. એટલે તમે જે ડેટા તૈયાર કરેલો છે, બરાબર, એ બધો ડેટા એ ભૂસી નાખે છે. પછી તમારે ફરીથી એ બધા શેપ દોરવા પડે. તો રેમની અંદર તમે જે પણ કંઈ કાર્ય કરો છો એ વીજ પ્રવાહ બંધ થતાં, એટલે કે લાઇટ બંધ થઈ જાય તો એ બધી જ માહિતી નાશ પામે છે. તેથી તેને નાશવંત મેમરી કે વોલેટાઇલ મેમરી પણ કહે છે. આ પ્રકારની મેમરીમાં ડેટાને કાયમી ધોરણે સંગ્રહ કરી શકાતો ન હોવાથી તેને કામચલાઉ કે અસ્થાયી મેમરી કહે છે, બરાબર. ખ્યાલ આવે? મેં તમને એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે કે એની અંદર તમે વીજ પ્રવાહ બંધ થાય તો તમે જે પણ કાર્ય કર્યું હોય એ બધું ત્યાંથી નાશ પામે છે અને એટલા માટે એને વોલેટાઇલ મેમરી એટલે કે નાશવંત મેમરી પણ કહે છે. અને આ પ્રકારની મેમરીમાં તમે જે ડેટાનો કાયમી ધોરણે સંગ્રહ કરી શકાતો ન હોવાથી તેને કામચલાઉ કે અસ્થાયી મેમરી પણ કહે છે. ઓકે, ચલો, ખ્યાલ આવ્યો હશે. હવે આગળ જઈએ આપણે કે બીજો પ્રકાર લઈએ, રોમ. તો એને કહેવાય છે રીડ ઓનલી મેમરી, બરાબર. હવે આ પ્રકારની મેમરીમાં ડેટાનો કાયમી ધોરણે સંગ્રહ થાય છે, તેથી તેને સ્થાયી મેમરી કે નોન વોલેટાઇલ મેમરી પણ કહે છે. હવે માનો કે હું તમને કહું કે તમે પેઇન્ટમાં જે બધા શેપ દોર્યા છે, હવે તમે એને સેવ કરી દીધા, બરાબર, નામ આપી દીધું, એને ડેસ્કટોપ પર સેવ કરી દીધું. હવે સેવ કરતાની સાથે થોડા જ અંતરોમાં લાઇટ ગઈ, બરાબર. ફરીથી જ્યારે લાઇટ આવે છે, તમે કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરો છો, ડેસ્કટોપ પર તમારા નામની જે ફાઇલ છે તમે ત્યાં જોઈ શકશો અને હશે જ, બરાબર. અને ત્યારે તમે જ્યારે ડબલ ક્લિક કરીને એને ઓપન કરશો ત્યારે તમે જે કાર્ય કર્યું છે એ તમને ત્યાં પાછું મળશે. અને એટલા માટે એને નોન વોલેટાઇલ મેમરી કહે છે અને કે સ્થાયી મેમરી કહે છે, કેમ કે સેવ થયેલી છે, બરાબર. એનો બચાવ થયેલો છે, તમે ઓલરેડી એને પહેલેથી સેવ કરી દીધી છે અને એટલા માટે એ એની અંદર રહી ગઈ છે, બરાબર. હવે વીજ પ્રવાહ બંધ થવા છતાં કે પ્રોગ્રામ બંધ કર્યા બાદ પણ તેમાં રહેલો ડેટા નાશ પામતો નથી. મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર. સેવ કર્યો છે, તમે ડેટાને સિક્યોર રાખ્યો છે, લાઇટ ગઈ છે, લાઇટ ફરી આવી, ચાલુ કર્યા, કમ્પ્યુટર રિસ્ટાર્ટ થયું, તેમ છતાં પણ તમે એ માહિતીને ફરીથી લઈ શકો છો. એટલા માટે એને કાયમી મેમરી કહે છે. આ મેમરીમાં એકવાર માહિતી દાખલ કર્યા બાદ તેમાં સુધારો વધારો કરી શકાતો નથી, બરાબર. પેલામાં રેમની અંદર તમે એને સુધારા વધારા કરી શકો, પણ આની અંદર તમે સુધારા વધારા કરી શકતા નથી. આમ નામ પ્રમાણે તેમાં રહેલી માહિતી ફક્ત વાંચી શકો છો, પરંતુ તેમાં ફેરફાર કરી શકાતો નથી, બરાબર. કેમ કે આપણને નામમાં જ એનો અર્થ સમાયેલો છે, રીડ ઓનલી મેમરી, માત્ર વાંચી શકાય એવી જ મેમરી, બરાબર. ચાલો, હવે આગળ જોઈએ બીજું પ્રકાર. આગળ સેકન્ડરી મેમરી. આ બધા પ્રાઇમરી મેમરીમાં આવે છે, બરાબર. રેમ અને રોમ શેમાં આવે છે? પ્રાઇમરી મેમરીમાં. હવે આપણે જોઈએ સેકન્ડરી મેમરી. તો સેકન્ડરી મેમરીને એક્સટર્નલ મેમરી પણ કહે છે, બરાબર. આ પ્રકારની મેમરી કમ્પ્યુટરમાં બહારથી જોડવામાં આવે છે.
સેકન્ડરી મેમરીમાં કાયમી ધોરણે માહિતીનો સંગ્રહ કરી શકાય છે અને તેને પાછી પણ મેળવી શકાય છે. આ જે સેકન્ડરી મેમરી છે એને આપણે એક્સટર્નલ મેમરી પણ કહેવાય છે. જેવી રીતે તમે પેનડ્રાઈવ યુઝ કરો, કોઈ એક્સટર્નલ હાર્ડ ડિસ્ક યુઝ કરો તો તમારે એને બહારથી જોઈન્ટ કરવું પડે છે. બરાબર, તમારા મોબાઈલનો ડેટા કેબલ જોઈન્ટ કરીને કમ્પ્યુટરમાં લો તો એક ટાઈપનું તમારું એ એક્સટર્નલ મેમરી જ થઈ. બરાબર, તો એની અંદર તમે ડેટા લઈ પણ શકો છો અને કમ્પ્યુટરને આપી પણ શકો છો અને જરૂર પડે તો પાછી પણ લઈ શકો છો અને એમાં સુધારા વધારા પણ કરી શકો છો. તેમાં અનેક ગણી માહિતીનો સંગ્રહ થાય છે. બરાબર, જેવું સાધન તમારી પાસે હશે એટલી કેપેસિટીનો તમે ડેટા એની અંદર સેવ કરી શકો છો. માનો કે તમારો ફોન 128 જીબીનો હોય તો તમે 128 જીબી સુધી કોઈ પણ ડેટા એની અંદર સંગ્રહ કરી શકો છો. તમારા કમ્પ્યુટરમાં 1 ટેરાબાઇટની હાર્ડ ડિસ્ક હોય એટલે કે 1024 જીબીની હાર્ડ ડિસ્ક હોય તો તમે 1024 જીબી સુધી એની અંદર કોઈ પણ ડેટા નાખી શકો છો. બરાબર, હવે એના કયા કયા ઉદાહરણ છે તો હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે એને સીડી કહેવાય છે, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એને ડીવીડી પણ કહેવાય છે. બરાબર, તો આ બધા કોના સેકન્ડરી મેમરી એટલે કે એક્સટર્નલ મેમરીના ઉદાહરણ છે. હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક, સીડી, ડીવીડી આ બધા એના ઉદાહરણ છે. ચલો આગળ જોઈએ. હાર્ડ ડિસ્ક કોને કહે છે તો હાર્ડ ડિસ્ક કમ્પ્યુટરનું મુખ્ય સંગ્રાહક એકમ છે. બરાબર, જે રીતે તમે જ્યારે અત્યારે ભણો છો, બરાબર, તો એની અંદર તમારી નોટ એક પ્રકારની હાર્ડ ડિસ્ક છે. કેવી રીતે ખ્યાલ આવે કે તમે જે ભણ્યા છો એ નોટની અંદર તમે એની અંદર એડ કર્યું જ છે. હવે જરૂર પડે જ્યારે એક્ઝામ આવે ત્યારે ફરીથી તમે તમારી નોટ લઈને જ્યારે વાંચવા બેસો છો તો એ વન ઓફ એક ટાઈમ તમારું એ હાર્ડ ડિસ્ક જ છે. તેનો આકાર લંબચોરસ હોય છે. હાર્ડ ડિસ્કનો આકાર કેવો હોય છે? લંબચોરસ. એની અંદર અનેક ગણી તમે એની અંદર અનેક ગણી માહિતી સંગ્રહ કરી શકો છો. તેથી તેને કમ્પ્યુટરની મોટી નોટબુક તરીકે પણ ઓળખાય છે. બરાબર, કમ્પ્યુટરની મોટી નોટબુક તરીકે કોને ઓળખાય છે? હાર્ડ ડિસ્કને. કેમ કે એની અંદર ઘણી બધી કેપેસિટી હોય છે. તમારી પાસે જેટલી કેપેસિટી હોય, બરાબર, અને શરૂ ક્યાંથી થાય તો 80 જીબીથી શરૂ થાય. તમે જ્યારે હાર્ડ ડિસ્ક લેવા જાઓ તો 80 જીબીની હાર્ડ ડિસ્ક આવે, એના પહેલાં 64 જીબીની પણ હાર્ડ ડિસ્ક આવે છે. પછી શરૂ થાય 80 જીબી, પછી 512 જીબી, 256 જીબી, પછી 1 ટેરાબાઇટની. અત્યારે તમે કોઈ પણ નવું લેટેસ્ટ કોમ્પ્યુટર લો, સીપીયુ લો, શું કહેવાય, લેપટોપ લો તો તમને અત્યારે ઇનબિલ્ટ 1 ટેરાબાઇટની હાર્ડ ડિસ્ક મળતી હોય છે. બરાબર, હવે હાર્ડ ડિસ્ક પર બાહ્ય પર્યાવરણની અસર ઓછી થાય છે. શા માટે? કેમ કે એ સીપીયુની અંદર ફિટ કરેલું હોય છે. બરાબર, હાર્ડ ડિસ્ક પર મેગ્નેટિક મટીરિયલનું પડ લગાવેલું હોય છે. એની અંદર શેનું પડ હોય છે? મેગ્નેટિક મટીરિયલનું. અને આવા એકથી અનેક પડ એની ઉપર હોય છે જેના પર માહિતીનો સંગ્રહ થાય છે. હવે માહિતીનો સંગ્રહ ક્યાં થાય છે તો એ છે મેગ્નેટિક મટીરિયલનું જે પડ આવેલું છે એના ઉપર આપણી બધી જ ડેટા એના ઉપર સ્ટોર થાય છે. તેની સંગ્રહ ક્ષમતા જુદી જુદી હોય છે, જેમ કે 80 MB, 160 MB, 512 MB, 1 GB, 1.2 GB. આમ દરેક પ્રકારની અલગ અલગ હાર્ડ ડિસ્ક આપણને મળતી હોય છે. જેવી આપણી જરૂરિયાત એવી આપણે હાર્ડ ડિસ્ક એની અંદર આપણે સ્ટોર કરી શકીએ છીએ. હાલના સમયમાં એક્સટર્નલ હાર્ડ ડિસ્ક પણ ઉપલબ્ધ છે. એક્સટર્નલ હાર્ડ ડિસ્ક એટલે એક પોકેટ, તમે એને સ્થળાંતર પણ કરી શકો છો. જ્યારે તમારા સીપીયુમાં જે હાર્ડ ડિસ્ક છે એ એક્સટર્નલ ના હોય, એ અંદર ઇનબિલ્ટ હોય. બરાબર, એઝ અ ડિફોલ્ટ આપેલી હોય, એને તમે બહાર લઈ જઈને બીજી જગ્યાએ ના મૂકી શકો, ના લઈ જઈ શકો. પણ જે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક આવે છે, યુએસબી કેબલ દ્વારા આવે છે, એ તમે કોઈ પણ જગ્યાએ, દાખલા તરીકે મારા ઘરમાં કોઈ ડેટા હોય અને એ ડેટા મારે તમારા ઘરમાં ટ્રાન્સફર કરવો હોય તો મારી પાસે જે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક હોય એમાં પહેલાં હું એની અંદર ઇન્સર્ટ કરું અને પછી તમારા ઘરે આવીને તમારા કમ્પ્યુટરમાં એ પાછું નાખી જાઉં તો એને એક્સટર્નલ હાર્ડ ડિસ્ક કહેવાય, જે તમે સ્થળાંતર કરી શકો. જેને યુએસબી પોર્ટ આવેલો હોય છે. જે સામાન્ય હાર્ડ ડિસ્કમાં આપણે માહિતીનો સ્ટોર કરીએ છીએ તેવી જ રીતે આ હાર્ડ ડિસ્કમાં સરળતાથી માહિતીનો સ્ટોર થાય છે. બરાબર, અને એટલા માટે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય છે. યુએસબી પોર્ટને લીધે ગમે તે કમ્પ્યુટરમાં સરળતાથી જોઈન્ટ કરી શકાય છે. બરાબર, જે આપણે યુએસબી પોર્ટ આવે ને, સીપીયુની અંદર 4 યુએસબી પોર્ટ હોય, 2 પાછળ હોય ને 2 આગળ હોય. એની અંદર તમે કીબોર્ડનું પણ કેબલ એડ કરી શકો છો, માઉસનો પણ એનો કેબલ એડ કરી શકો છો.
બરાબર. પેન ડ્રાઈવ નાખવી હોય તો એ તેમાં તમે કરી શકો છો. તો આ રીતે સ્લોટ આવેલા હોય અને એની અંદર ઇઝીલી તમે નાખી શકો છો. આ હાર્ડ ડિસ્ક ડ્રાઈવમાં ફિટ કરેલી હોય છે. હાર્ડ ડિસ્ક ડ્રાઈવ પર ડિસ્કની બંને બાજુ આવે તે રીતે હેડ ફિટ કરેલા હોય છે, બરાબર. એની અંદર હેડ હોય, બરાબર, અને એ હેડ દ્વારા બધી માહિતી આપણને દર્શાવે અને જરૂર પડે તો એ એક્સેપ્ટ કરતું હોય છે. આ હેડ ફરી શકે છે. તમે આઈ થિંક નહીં જોયું હોય, કેમ કે તમારા સમયમાં તો આવું બધું આવી ગયું, કેમ કે અમે જ્યારે હતા ત્યારે એ વખતે ડીવીડી પ્લેયર આવતા હતા, બરાબર. ડીવીડી પ્લેયર આવે, સીડી પ્લેયર આવે, તો એની અંદર ઉપરથી દેખાય, કેમ કે જે સીડી ગોળ 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 ફરતી હોય તો એની ઉપર એક હેડ આપેલો હોય, બરાબર, એક પિન જેવું હોય, અને એ પિન દ્વારા સીડી ગોળ ફરતી જાય અને એની ઉપર એક પિન હોય, આપણે જે ટાંકણી આવે છે ને એવી, તો એ હેડ એની ઉપર મૂકેલો હોય અને એ ગોળ ગોળ ફરે અને સ્પીકર દ્વારા આપણને એનો સાઉન્ડ મળતો હોય છે, બરાબર. હાર્ડ ડિસ્ક પર માહિતી આ પ્રકારે રાઇટ પણ થાય છે. હાર્ડ ડિસ્કમાં માહિતી લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. તમારે વર્ષો સુધી સાચવવી હોય તો એ પણ તમે સાચવી શકો છો. જો હાર્ડ ડિસ્કને કોઈ નુકસાન ન થાય અથવા તો હાર્ડ ડિસ્કમાંથી માહિતી ડિલીટ કરવા ન આવે તો વર્ષો સુધી તેમાં સંગ્રહિત કરી શકો છો, બરાબર. એ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ જ છે, બરાબર. કદાચ કોઈ ભેજ આવી જાય, કારણ કે વરસાદની અંદર કમ્પ્યુટરને વધારે અસર થાય, કેમ કે એ ભેજ ગ્રહણ ના કરી શકે અને એની અંદર જો ભેજ આવી જાય તો તમારા બધા પાર્ટ એ શું કહેવાય, નાશ પામે છે. પછી જો નાશ પામે, તમારી હાર્ડ ડિસ્ક જો ખરાબ થઈ જાય તો એની અંદર જે ડેટા રહેલો હોય એ બધો જ નાશ પામે. પછી એને શું કહેવાય, એને તમે પાછું મેળવી શકો, પણ એના માટે બહુ બધી પ્રોસેસ લાગે, પણ એ પ્રોસેસ કદાચ સક્સેસફુલ થાય પણ ખરું અને કદાચ સક્સેસફુલ ન પણ થાય. ઓકે, ચાલો આગળ જોઈએ. ફ્લોપી ડિસ્ક, બરાબર. જ્યારે હાર્ડ ડિસ્ક નથી ને ત્યારે આવી નાની ફ્લોપી ડિસ્ક આવતી હતી, ચોરસ આકારની. જોઈએ આપણે. ફ્લોપી ડિસ્કને કમ્પ્યુટરની નાની નોટબુક કહે છે. કમ્પ્યુટરની મોટી નોટબુક કોને કહે છે? હાર્ડ ડિસ્કને, બરાબર. અને નાની નોટબુક કહે છે ફ્લોપી ડિસ્કને. આ હાર્ડ ડિસ્ક કરતાં ઘણી ઓછી માહિતીનો સંગ્રહ કરી શકે છે. આની અંદર બહુ કેપેસિટી ના હોય, એમબીની અંદર એની અંદર કેપેસિટી રહેલી હોય છે. જ્યારે હાર્ડ ડિસ્કની અંદર જીબીની અંદર અથવા ટીબીની અંદર, એટલે કે ટેરાબાઇટ કે ગીગાબાઇટની અંદર માહિતી તમે સ્ટોર કરી શકો. જ્યારે ફ્લોપી ડિસ્કની અંદર માત્ર ને માત્ર તમે કિલોબાઇટની અંદર જ અથવા તો મેગાબાઇટની અંદર જ માહિતી કરી શકો. હવે ફ્લોપી ડિસ્ક પ્લાસ્ટિકની બનેલી હોય છે, બરાબર. પ્લાસ્ટિકની વર્તુળાકાર ડિસ્ક ઉપર ચુંબકીય બળ ધરાવતા પદાર્થનું આવરણ હોય છે, બરાબર. અહીંયા તમે જો ચિત્રમાં જોઈ શકો છો, અહીંયા જે ગોળ હોય છે ને એની અંદર ચુંબકીય પદાર્થ રહેલો હોય છે, બરાબર. એટલે એનું આવરણ હોય છે. ફ્લોપી ડિસ્કની સંગ્રહ ક્ષમતા મર્યાદિત હોય છે. એની અંદર કેપેસિટી બહુ હોય નહીં. તેની સંગ્રહ ક્ષમતા અલગ અલગ હોય છે, જેમ કે 360 KB, 1.2 KB, 1.44 MB વગેરે, બરાબર. હાર્ડ ડિસ્કમાં શું હતું? જીબીથી શરૂ થતું હતું. 80 GB, 160 GB, 144 GB, 256 GB, 512 GB, 1 ટેરાબાઇટ સુધી એની ક્ષમતા હોય છે, જ્યારે આની અંદર ઓછી હોય છે, બરાબર. એનો આકાર કેવો હોય છે? ચોરસ. હાર્ડ ડિસ્કનો આકાર કેવો હતો? લંબચોરસ, બરાબર. અને ફ્લોપીના ઉપયોગ માટે કમ્પ્યુટરમાં ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ હોવા જોઈએ, બરાબર. તમારે અત્યારે તો આ બધું બંધ થઈ ગયું, નીકળી ગયું, બરાબર, કેમ કે સીડી ડીવીડી હવે બહુ ખાસ અવેલેબલ નથી, કેમ કે બધા મોસ્ટલી પેન ડ્રાઈવ જ યુઝ કરતા હોય છે, બરાબર. ચલો આગળ જોઈએ. કોમ્પેક્ટ ડિસ્ક, એને સીડી કહે છે. તો કોમ્પેક્ટ ડિસ્ક એક સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ છે, બરાબર. તેમાં સંગ્રહેલ માહિતી ભૂસાતી નથી. તમે કોઈ પણ ગીતો ડાઉનલોડ કરવા હોય પહેલાંના જમાનામાં એટલે કે આજથી લગભગ 10 વર્ષ પહેલાં, બરાબર, બજારમાં સીડી મળે, એની અંદર ઘણા બધા ગીતો નાખેલા હોય, પછી આપણી પાસે સીડી પ્લેયર હોય અને એની અંદર સીડી મૂકી દઈએ તો ગીતો વાગ્યા કરે. અત્યારે આવું બધું બંધ થઈ ગયું, કેમ કે અત્યારે બધા મોસ્ટલી યુટ્યુબ અને એને જ યુઝ કરતા હોય છે, બરાબર. તો એની અંદર એની અંદર તમે માહિતી એડ કરી શકો. એનો આકાર ગોળ હોય છે, બરાબર. અને સીડીનો ઉપયોગ કરવા માટે સીડી ડ્રાઈવ હોવું જરૂરી છે. દરેક સીપીયુની અંદર સીડી ડ્રાઈવ હોય જ, બરાબર. અને એની અંદર સીડી નાખો એટલે તમને ડેટા મળે, બરાબર. હવે સીડીની સંગ્રહ ક્ષમતા 700 MB સુધીની જ હોય. તમે 700 MB સુધીનો ડેટા એની અંદર સ્ટોર કરી શકો. અને ચોથો પ્રકાર છે ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક, એને ડીવીડી કહે છે. તો એ પણ દેખાવે સીડી જેવી જ હોય છે, પણ સીડી કરતાં એમાં અનેક ગણી માહિતી તમે એની અંદર નાખી શકો છો. અને એ આશરે 4 GB કરતાં પણ વધુ
સંગ્રહ થઈ શકે છે. તમે જ્યારે DVD જુઓ ને તો એની ઉપર 7.6 GB લખેલું હોય, બરાબર. 7.6 કે 7.9 કે 7.8 એક્ઝેક્ટલી મને યાદ નથી, પણ 7-7.5 GB સુધી તમે એની અંદર માહિતી એડ કરી શકો. એટલે કે તમારે 2 પિક્ચર કે 3 મૂવી કોઈ પણ એની અંદર ઇન્સ્ટોલ કરવા હોય તો તમે કરી શકો, બરાબર. અત્યારે બજારમાં પણ ઘણી DVD મળે છે જેમાં તમને 4 પિક્ચર કે 5 પિક્ચરનું આખું પેકેજ હોય, બરાબર. બહાર ફોટો આપેલો હોય કે ભાઈ આટલા પિક્ચર આ DVDની અંદર હશે, બરાબર. અને તમે જ્યારે DVD જુઓ તો એની અંદર એટલા જ પિક્ચર મળતા હોય છે. મૂવીની વાત કરું છું, બરાબર. ચાલો હવે આગળ આપણે સ્વાધ્યાય તરફ જઈએ. તો અહીંયા ચિત્રો આપેલા છે, એ ચિત્રોને તમારે જોવાના છે અને એનું પ્રોપર નામ શું છે એ તમારે અહીંયા લખવાનું છે. તો પહેલું ચિત્ર આપણને આપેલું છે એ શેનું છે વિચારો તો? હા, હાર્ડ ડિસ્કનું છે, બરાબર. ચલો ત્યારબાદ બીજું ચિત્ર શેનું છે? હા, ફ્લોપી ડિસ્ક. યસ, સાચી વાત છે. ત્રીજું ચિત્ર શેનું છે? તો એ CPU છે, વાત સાચી છે. ચલો ચોથું શેનું છે? તો એ છે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક, બરાબર. જે તમે શું કહેવાય સ્થળાંતર, એટલે કે એક ઘરેથી બીજા ઘરે અથવા તો એક જગ્યાએથી બીજા જગ્યાએ તમે એને સ્થળાંતર કરી શકો છો, બરાબર. અને આગળ ચિત્ર શેનું છે? યસ, બસ, વેરી ગુડ. એ શેનું આપેલું છે? રેમ આપેલી છે. અને છેલ્લું ચિત્ર શેનું છે? તો એ છે CDનું, બરાબર. અહીંયા ઉપર લખેલું છે CDR અને કૌંસમાં અહીંયા બાજુમાં બી લખ્યું છે 700 MB, બરાબર. ચાલો આગળ જોઈએ. CPUને ગુજરાતીમાં મધ્યસ્થ પ્રક્રિયક એકમ કહેવાય છે. ખરા ખોટા છે, બરાબર. તો પહેલું વિધાન શું છે? સાચું છે. એને મધ્યસ્થ પ્રક્રિયક એકમ તરીકે ઓળખાય છે. માનવીના શરીરમાં જે મગજનું કાર્ય છે તેવી જ રીતે કમ્પ્યુટરમાં CPUનું કાર્ય છે. હા, વાત સાચી છે. આપણે પહેલા ટોપિકની અંદર જોયું હતું. પ્રોસેસિંગ યુનિટમાં તૈયાર થયેલ પરિણામ આઉટપુટ ડિવાઇસમાં તૈયાર થાય છે. વાત સાચી છે? હા, વાત સાચી છે. કમ્પ્યુટરના મુખ્ય 5 ભાગ પડે છે. CPUના મુખ્ય 5 ભાગ પડે છે. સાચું કે ખોટું? વિચારો. હા, ખોટું. તો સાચો જવાબ શું છે? એના કેટલા ભાગ પડે છે? 3 ભાગ પડે છે. અરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટમાં માહિતીનો સંગ્રહ થાય છે. વાત ખોટી છે, બરાબર. તો માહિતીનો સંગ્રહ શેમાં થાય છે? તો અહીંયા તમે જોઈ શકો છો અરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટમાં માત્ર ને માત્ર ગાણિતિક પ્રક્રિયા, એટલે કે ગાણિતિક ક્રિયાઓનો સમાવેશ થાય છે. ALU વિભાગમાં ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાનો સમાવેશ થાય છે. વાત સાચી છે. કંટ્રોલ યુનિટને માનવીના શરીરમાં ફેલાયેલા જ્ઞાનતંતુઓના જાળાની જેમ સરખાવવામાં, એટલે કે એની સરખામણી કરવામાં આવે છે. તો હા, વાત સાચી છે, એટલે કે વિધાન સાચું છે. મેમરી યુનિટને સ્ટોરેજ ડિવાઇસ પણ કહે છે. સાચું કે ખોટું? સાચું, બરાબર. મેમરી યુનિટને સ્ટોરેજ ડિવાઇસ પણ કહે છે. કમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ એકાંકી પદ્ધતિથી થાય છે. કમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ એકાંકી પદ્ધતિ થાય છે. તો ખોટું છે. તો એમાં દ્વિઅંકી પદ્ધતિનો ઉપયોગ થાય છે, બરાબર. દ્વિઅંકી પદ્ધતિમાં 0 અને 9 એમ 2 અંકનો ઉપયોગ થાય છે. તો સાચું છે કે ખોટું છે? નહીં, ખોટું છે. 0 અને 1નો ઉપયોગ થાય છે, બરાબર. 0 અને 1નો ઉપયોગ થાય છે. ચલો આગળ જોઈએ, બરાબર. હવે અહીંયા હું આશા રાખું છું. ચલો આગળ તમે અહીંયા જોઈ શકો છો ખાલી જગ્યા કમ્પ્યુટર વિકલ્પ સામે તમારે એને ઘટ કરવાનું છે અને ખરું કરશો તો પણ ચાલશે. ખાલી જગ્યા કમ્પ્યુટરની સમગ્ર પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. તો કોણ આવશે? યસ, CPU. કમ્પ્યુટરમાં ગાણિતિક તથા તાર્કિક પ્રક્રિયાઓ માટે ખાલી જગ્યા વિભાગ આવેલો છે, બરાબર. તો ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયા માટે તો માત્ર એક જ છે, ALU, અરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. કમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ કરવા માટે સ્ટોરેજ ડિવાઇસનો ઉપયોગ થાય છે, બરાબર. પ્રોસેસિંગ બાદ તૈયાર પરિણામનો સૌપ્રથમ સંગ્રહ ખાલી જગ્યા મેમરીમાં થાય છે, બરાબર. તો શેમાં થશે? જુઓ તો હા, રેમની અંદર, બરાબર. ખાલી જગ્યા કમ્પ્યુટરની સંગ્રહ ક્ષમતાનો સૌથી નાનામાં નાનો એકમ છે. તો આપણે જોયું હતું BIT, બીટ સૌથી નાનામાં નાનો એકમ છે. ખાલી જગ્યા એટલે 1 કિલોબાઇટ, બરાબર. તો 1024 બાઇટ બરાબર 1001 કિલોબાઇટ, બરાબર. આગળ 7મું જોઈએ. હવે જુઓ, આ જે છે ને ઓપ્શનવાળા, હું થોડું ઝડપથી જવા દઉં છું, પણ તમે વિડીયો પોઝ કરીને પણ એને કરી શકશો, બરાબર. પહેલાં જવાબ વિચાર લો અને પછી આગળ વિડીયો જોતા જાઓ. ખાલી જગ્યા એટલે બાઇટ, બરાબર. તો
8 બીટ બરાબર 1 બાઇટ થાય। ખાલી જગ્યા મેમરીને નાશવંત કે અસ્થાયી મેમરી પણ કહે છે, તો આપણો જવાબ આવશે રેમ। તો રેમ મેમરીને નાશવંત કે અસ્થાયી મેમરી પણ કહે છે। ખાલી જગ્યા મેમરીમાં રહેલ માહિતી ફક્ત વાંચી શકાય છે, તો ફક્ત વાંચવા માટે તો એક જ છે, ROM રીડ ઓનલી મેમરી, બરાબર। ખાલી જગ્યાને એક્સટર્નલ મેમરી પણ કહે છે, તો સેકન્ડરી જે મેમરી છે એને એક્સટર્નલ મેમરી પણ કહે છે। કમ્પ્યુટરના મુખ્ય ખાલી જગ્યા અભિન્ન અંગો છે, આપણે જોયા હતા 3, બરાબર, 3 અભિન્ન અંગો છે। માનવીના શરીરમાં જે મગજ કાર્ય કરે છે તેવી જ રીતે કમ્પ્યુટરમાં ખાલી જગ્યા કાર્ય કરી શકે છે, તો CPU છે એ કમ્પ્યુટરમાં કાર્ય કરી શકે છે। ખાલી જગ્યાની સરખામણી માનવીના શરીરમાં ફેલાયેલા જ્ઞાનતંતુઓના જાળાની જેમ કરવામાં આવે છે, તો કંટ્રોલ યુનિટને ની સરખામણી માનવીના શરીરમાં ફેલાયેલા જ્ઞાનતંતુઓના જાળાની જેમ કરવામાં આવે છે, બરાબર। ચાલો, તો હવે આ 2 ટોપિક હું તમને હોમવર્કમાં આપું છું, ચોથો પ્રશ્ન અને 5મો પ્રશ્ન, બરાબર। તો તમે હોમવર્ક તમે જાતે વિચારજો અને જાતે એની અંદર સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, બરાબર, ઓકે। હું આશા રાખું છું કે તમને આ ટોપિકની અંદર ખ્યાલ આવી ગયો હશે, અને કોઈ તકલીફ લાગે તો ફરી મને કહેજો, તો હું આનો સ્ક્રીનશોટ એટલે કે પૂરીને તમને જણાવી દઈશ, બરાબર, કે અહીંયા જ કરાવી દઉં, ચલો અહીંયા જ કરાવી દઉં છું, ચલો, બરાબર। આના પછી જે 5મો પ્રશ્ન છે, જે પૂરા નામ લખવાના છે એ તમે ખાલી હોમવર્કની અંદર કરી દેજો। પહેલો પ્રશ્ન છે, CPUના મુખ્ય કેટલા ભાગ છે, તો આપણે જોયા હતા 3 ભાગ છે। કઈ મેમરીમાં વીજ પ્રવાહ બંધ થઈ જતાં ડેટા ભૂસાતો નથી, તો વિચારો કઈ આવશે એની અંદર, રોમની અંદર, બરાબર, રીડ ઓનલી મેમરીમાં ડેટા ભૂસાતો નથી। કઈ મેમરીમાં વીજ પ્રવાહ બંધ થતાં ડેટાનો નાશ થાય છે, તો રેમની અંદર જે ડેટા રહેલો હોય એ વીજ પ્રવાહ બંધ થતાં નાશ પામે છે। સેકન્ડરી મેમરીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, હા વિચારો, હા યસ, સાચી વાત છે, એક્સટર્નલ મેમરી। પ્રાઇમરી મેમરીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો વિચારો, એને સ્થાયી મેમરી કહે છે। કઈ મેમરી કમ્પ્યુટરની મુખ્ય મેમરી છે, બરાબર, તો આપણે ચર્ચા કરી હતી કે પ્રાઇમરી મેમરી એ કમ્પ્યુટરની મુખ્ય મેમરી છે, બરાબર। ચાલો, કમ્પ્યુટરનો મુખ્ય સંગ્રાહક એકમ કયો છે, શેમાં સંગ્રહ થાય છે, તો એ હાર્ડ ડિસ્કમાં સંગ્રહ થાય છે। હાર્ડ ડિસ્કનો આકાર કેવો હોય છે, હા વેરી ગુડ, સાચી વાત છે, તો એનો આકાર લંબચોરસ હોય છે। તો ફ્લોપી ડિસ્કનો આકાર કેવો હોય છે, યસ વેરી ગુડ, એનો આકાર ચોરસ હોય છે। કોમ્પેક્ટ ડિસ્કનો આકાર કેવો હોય છે, CDનો આકાર, યસ ગોળ હોય છે, બરાબર। DVDમાં આશરે કેટલા સુધીની માહિતીનો સંગ્રહ થઈ શકે છે, તો આપણે જોયું અહીંયા 4 GB સુધી, પણ અહીંયા ખોટું આપેલું છે, બરાબર, તો 7 GB સુધી પણ તમે DVDની અંદર ડેટા સ્ટોર કરી શકો છો। હાર્ડ ડિસ્ક પર શાનું પડ લગાવેલું હોય છે, બરાબર, તો મેગ્નેટિક શેનું આવે છે, મટીરિયલનું। કોમ્પેક્ટ ડિસ્કના ઉપયોગ માટે કમ્પ્યુટરમાં શું હોવું જરૂરી છે, CDનો ઉપયોગ કરવો હોય તો કમ્પ્યુટરની અંદર CD ડ્રાઈવ હોવું જરૂરી છે, બરાબર। કોને કમ્પ્યુટરની મોટી નોટબુક કહેવાય છે, તો હાર્ડ ડિસ્કને કમ્પ્યુટરની મોટી નોટબુક કહેવાય છે, અને નાની નોટબુક કોને કહેવામાં આવે છે, તો ફ્લોપી ડિસ્કને કમ્પ્યુટરની નાની નોટબુક કહેવામાં આવે છે, બરાબર। ચાલો, હવે આ જે છેલ્લો ટોપિક છે એ તમે હોમવર્કની અંદર પતાવી દેજો, બરાબર। બધાના ફૂલ ફોર્મ લખવાના છે, હું અહીંયા તમને નથી કહેતો, તમે શાંતિથી વિચારીને એને પૂર્ણ કરી દેજો, બરાબર। ચલો, હું આશા રાખું છું પહેલા ટોપિકની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે, અને એવું હોય તો વિડીયો હજી 1-2 વખત રિવાઇન્ડ કરજો, તો ટોટલી તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે। ચલો, ફરી મળીશું, આવજો, બરાબર, બાય।